વર્ષ 2022માં ₹5 લાખના દારૂ સાથે ઝડપાયેલ આરોપી કોરોનાની સારવાર દરમિયાન ભાગી છૂટ્યો હતો, જેને ફરી એકવાર પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેર પોલીસે ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે। જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સેલવાસ ખાતેની સંતોષ ઉર્ફે બાબુ જગદેવ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપી વર્ષ 2022માં ₹5 લાખના દારૂ સાથે રાંદેર પોલીસ મથકમાં પકડાયો હતો। ત્યારે સિવિલ હોસ્પિટલમાં આરોપીને ટેસ્ટ માટે લઈ જવાયો હતો, જ્યાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જાપ્તા સાથે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આરોપી પોલીસની નજર ચૂકવી વોર્ડની લોખંડની બારીના સળિયા તોડી નાસી છૂટ્યો હતો। આ બાબતે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીએ તારીખ 17/2/2023ના રોજ પોતાના અન્ય સાગરીતો સાથે મળી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ટ્રકનો પીછો કરી ટ્રક રોકી ડ્રાઈવરને ઘાતક હથિયાર બતાવી અપહરણ કર્યું હતું અને ટ્રકમાં રહેલ 78.92 લાખના પાર્સલ, રોકડા રૂપિયા અને મોબાઈલ ટ્રક મળી 93.12 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। આ બાબતે સુરતના કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તે પકડાઈ ગયો હતો અને બાદમાં 10 દિવસના જેલમાંથી વચગાળાના જામીન મેળવી તારીખ 30/9/2023ના રોજ ફરાર થઈ ગયા હતા। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરતના ઉમરા, પાંડેસરા, ડંડોલી, રાંદેર, ખટોદરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા। સાથે જ વાપી ટાઉન પોલીસ મથક અને સુરત કોસંબા પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાયેલા હતા।